એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયાના આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ખાનગી હોસ્પિટલમાં યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા। માંજલપુર ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। ખૂબ જ દિગ્ગજ નેતા, સતત સક્રિય રહેતા નેતા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એવા દિગ્ગજ નેતા અને અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। સંવાદદાતા લોરેન્સ વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। લોરેન્સ, ખૂબ જ દુઃખદ ઘટના છે। સ્વાભાવિક રીતે ભાજપને આ બહુ મોટું નુકસાન, કારણ કે વર્ષોથી સક્રિય નેતા હતા। શું વિગતો છે? જી જી છેલ્લી 8 ટર્મથી ચૂંટાઈ આવતા ખૂબ જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી તેઓ સારવાર અર્થે દાખલ થયા હતા, પરંતુ હાલ તેમનું નિધન થયું છે અને નિધન થયા બાદ તેમનો જે પાર્થિવ દેહ છે તે ખાનગી હોસ્પિટલની અંદર હાલ રાખવામાં આવ્યો છે। પીએમ રૂમમાં રાખ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ઘણા લાંબા સમયથી તે બીમારીથી પીડિત હતા, પરંતુ હાલ 2 દિવસ પહેલા જ તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને ત્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા છે। તેમના નિધનથી ઘેરા શોકની લાગણી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી રહી છે, કેમ કે છેલ્લા 40 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ હતા। ધારાસભ્યો 8 ટર્મ રહી ચૂક્યા। મારી સાથે જ્યારે છેલ્લી વાત થઈ ત્યારે તેમણે ચૂંટણી સમયે જ જ્યારે 8મી વખત ટિકિટ મળી તેમણે કહ્યું હતું કે શરીર સાથ આપશે તો 9મી વખત પણ ચૂંટણી લડીશ। એટલે એટલા જુઝારુ નેતા હતા અને હંમેશા લોકોના પ્રાણ પ્રશ્નો હલ કરવામાં અગ્રેસર રહ્યા તેવા યોગેશ પટેલ ખૂબ જ સિનિયર ધારાસભ્યનું નિધન થતા ઘેરા શોકની લાગણી તેમના પરિવારમાં સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે। જી આભાર લોરેન્સ જોડાવા બદલ। ધારાસભ્ય કેતન ઇનામદાર ફોનલાઈન ઉપર જોડાયા છે। કેતનભાઈ, ખૂબ જ દુઃખદ ઘટના છે। 8 ટર્મથી ચૂંટાઈ આવેલા અને જુઝારુ નેતા, દિગ્ગજ નેતા જેમનું નિધન થયું છે। યોગેશ કાકાના સમાચાર જાણ્યા। યોગેશ કાકા એટલે મોસ્ટ સિનિયર ધારાસભ્ય અને ખૂબ ઉત્સાહી, જાગૃત અને લોકોના પ્રશ્ન માટે હંમેશા, આજથી નહીં, હું તો જયારે કદાચ સમાજનો થયો ત્યારે હું યોગેશ કાકાને જોતો આવ્યો છું, એમની કામ કરવાની પદ્ધતિ જોતો આવ્યો છું। પ્રજાનો ગમે તેવા પ્રશ્ન માટે ગમે તે રીતે આગળ રહેવું એ એમનો સ્વભાવ હતો। ખૂબ ધાર્મિક પણ ખરા અને અમે બંને સાવલીવાળા સ્વામીજીના બંને ખૂબ નિકટના ભક્ત કહેવાઈએ અને અમને બેને એનો પણ આનંદ હતો। પણ દાદાએ જે રીતે યોગેશ કાકાએ શિવજી કી સવારી જે નિમિત્ત બન્યા અને જે એમને સંકલ્પ બાપજીએ લેવડાવ્યો તે પ્રમાણે એમને પરિપૂર્ણ કરી અને એક કાયમ માટે આ નામ અમર થઈ ગયું। પણ કાકાની ખોટ કોઈ દિવસ નહીં પુરાય। હર હંમેશ વડોદરા અને અમારા જેવા એટલે કેટલાય યુવાનો એમના એક માર્ગદર્શક અને વડોદરા હર હંમેશ તેમને યાદ કરશે અને ખરેખર ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છે અને પોતાનું સ્વજન ગુમાવ્યું એટલો અહેસાસ થાય છે। પણ ખરેખર ના આમ આ વ્યક્તિને ના પૂતો ના ભૂલી શકે, એના ના ભૂલાય એવા કાકાને કોઈ દિવસ ભૂલી નહીં શકાય। બિલકુલ આભાર કેતનભાઈ અમારી સાથે જોડાવા બદલ। મંત્રી મનીષાબેન વકીલ ફોનલાઈન ઉપર જોડાયા છે। મનીષાબેન, ખૂબ જ દુઃખદ ઘટના છે। જેટલું ભારતીય જનતા પાર્ટીને નુકસાન એટલું જ પ્રજાને પણ નુકસાન થયું છે આ દિગ્ગજ નેતાને ગુમાવ્યા। તો થોડી વારમાં ફરીથી તેમની જોડે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું મનીષાબેન જોડે। પણ સ્પષ્ટ વક્તા અને સત્યના પ્રહરી ધારાસભ્ય યોગેશ પટેલ જેમનું નિધન થયું છે। લોરેન્સે જેમ કહ્યું કે 8 ટર્મ તેઓ ચૂંટાઈને આવ્યા અને છેલ્લી મુલાકાત જ્યારે અમારા સંવાદદાતા જોડે થઈ ત્યારે તેઓ એવું કહી રહ્યા હતા કે શરીર સાથ આપશે તો 9મી ટર્મ પણ ચૂંટણી લડીશ। પણ લાંબી બીમારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર એમની ચાલી રહી હતી। યોગેશ પટેલે જે બાદ અંતિમ શ્વાસ લીધા છે। માંજલપુર ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ। સતત પ્રજાનો તેમણે અવાજ ઉઠાવ્યો છે। પ્રજાનો કોઈ પણ મુદ્દો હોય આ ઉંમરે પણ તેઓ સૌથી આગળ રહેતા અને જો પાર્ટીમાં પણ મુદ્દો ઉઠાવવો પડે તો તેઓ ઉઠાવતા હતા। પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફોનલાઈન ઉપર જોડાયા છે। રાજેન્દ્રભાઈ, ખૂબ જ દુઃખદ ઘટના, ભારતીય જનતા પાર્ટીને તો સ્વાભાવિક રીતે નુકસાન, પ્રજાને પણ, વડોદરા માંજલપુરની પ્રજાને પણ
આ નુકસાન ભોગવવું પડશે? આદરણીય યોગેશ કાકા અમારા માટે માત્ર વડીલ નહીં પરંતુ એક ગુરુ સમાન હતા. અને રાજકારણની વાત કરીએ તો તદ્દન ચોખ્ખા નિયતવાળા રાજકારણી. એ ધર્મ યોદ્ધા હતા, એ રાજકીય રીતે પણ યોદ્ધા હતા. એમના ગુણોનો અપરંપાર છે. વિધાનસભામાં હું જ્યારે સ્પીકરના પદે હતો એ 4 વર્ષ દરમિયાનમાં પણ અનેક પ્રશ્નો એમણે લોક પ્રશ્નો ઉઠાવેલા અને ચિઠ્ઠી ચપાટી વગરના પ્રશ્નો, અને એટલા કુનેહપૂર્વક એ પ્રશ્નો મૂકતા કે અનેક વાર મંત્રીઓ એના જવાબ નહીં આપી શકતા. એટલે અભૂતપૂર્વ સમજણ હતી, લોકનાળ પારખનારા હતા. અને વડોદરાને માટે તો વર્ષોના વર્ષો સુધી શિવજી કી સવારીની જે તેમની દેન છે, સુરસાગરની વચ્ચે જે ભગવાન શંકરની જે સોનું મળેલી જે મૂર્તિ આખી આવડી મોટી 111 ફૂટની, આ તો કાયમ એમને જોઈશું તો યોગેશભાઈ યાદ આવવાના છે. યોગેશભાઈએ સમાજને માટે પણ એક દોરવણી કરેલી. એ કાયમ મને તો એવું કહેતા કે હું કોઈને બાંકડા લખી આપતો નથી, સિમેન્ટના બાંકડા, કે એનો દુરુપયોગ થાય. અમે એમને કહેતા કે ઘણીવાર નાગરિકોની માંગણી હોય છે, બાંકડા સિવાયનું કંઈ પણ માંગુ હું આપવા તૈયાર, બાંકડા નહીં. આવો સ્પષ્ટ વક્તા. અને કોઈ પણ હોય, કોઈની આટલા વર્ષોના સંબંધ હોય તો આદરણીય જીતુભાઈ સુખડિયા સાહેબને કંઈ કહેવું હોય એ કહી દેતા. અમારા જેવાનો તો એ બાબતમાં અમે તો બહુ નાના પડીએ. અને એમનો પ્રેમ પણ એટલો, જમાડવામાં યાદ કરીને પ્રસંગોપાત સામાજિક રીતે હોય કે ધાર્મિક રીતે હોય, કોઈને ચૂકતા નહીં. અને એ પેલા કહેવાય ને કે એમના કોઈ શત્રુ નહોતા. એવું આ વ્યક્તિત્વ વડોદરા શહેરને બહુ જ મોટી ખોટ વર્તાવવાની છે. અને આ શિવજી કી સવારીની જે એમાં પોતે પોતાના અંગત પૈસાનો પણ ભોગ આપતા. બિલકુલ. ખેતર વેચીને કે મિલકત વેચીને એમણે આ બધું ઘણું કાર્ય એમણે કરેલું છે. આ બડા ગણેશ યાદ કરશે લોકો. બિલકુલ. આજે પણ સાબરલીવાળા સ્વામીના પ્રખર ભક્ત એવા યોગેશભાઈને હું શ્રદ્ધાંજલિ અર્પું છું મારા હૃદયપૂર્વકની. જી સર. જી નમસ્કાર જી. આભાર રાજેન્દ્રભાઈ. ધારાસભ્ય શૈલેષભાઈ ફોનલાઈન ઉપર જોડાયા છે. શૈલેષભાઈ, વડોદરાને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે? આજે વડોદરાને ના પૂરાય એવી ખોટ પડી છે. ભોલેના ભક્ત કહેવાય એવા યોગેશ કાકાનું આજે નિધન થયું છે. અમારા માટે તો વડીલ પણ હતા અને માર્ગદર્શક અને ગુરુ પણ કહેવાય. એમને વડોદરા શહેરને અનેક આંદોલનો દ્વારા પણ લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે. અને દૂધના ભાવ વધારાથી માંડીને અનેક શૈક્ષણિક એવી પ્રવૃત્તિઓ હોય ત્યાં પણ જો કોઈ ખોટું થતું હોય ત્યારે પણ એમણે આંદોલનો કર્યા છે. અને સતત 8 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એમની પાસેથી અમારા જેવાય તો ઘણું શીખવાનું મળ્યું છે. શિવજીની સવારી હોય કે શિવજીની સુસાગરની મૂર્તિ હોય, એ એમને યાદગાર રીતે શરૂ કર્યું. આજે પણ એ પરંપરા વડોદરા શહેરમાં જળવાયેલી રહેશે. અને શિવજીની સુસાગરની મૂર્તિ જોઈને લોકો યોગેશ કાકાનું જે યોગદાન છે વડોદરા શહેર માટેનું યાદ કરશે. રાવપુરા અને માંજલપુર બંને ઠેકાણેથી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. હું ખરા દિલથી એમને શ્રદ્ધાંજલિ આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને આગામી દિવસોમાં પણ અમે લોકો લોક પ્રશ્નોને વાચા આપતા રહીશું. બિલકુલ. આભાર શૈલેષભાઈ. એબીપી અસ્મિતા પણ યોગેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. યોગેશ પટેલના નિધન પર ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ ધારાસભ્ય તમામે દુઃખ વ્યક્ત કર્યું છે. અને યોગેશ કાકા એમને પ્રેમથી બોલાવતા હતા. હુલામણું એમનું નામ યોગેશ કાકા કહીને એમને બોલાવે ને સતત, જેમ મેં અગાઉ પણ કહ્યું કે પ્રજાના કોઈ બી પ્રશ્ન હોય, એમના વિસ્તારના હોય કે વડોદરાની પ્રજા અન્ય વિસ્તારના પ્રશ્નો હોય, જો લોકો એમની જોડે જાય તો સતત તેઓ અવાજ ઉઠાવે. ભલે પછી પાર્ટીમાં
ભારતીય જનતા પાર્ટીમાં અંદર જ કેમ ના બોલવું પડે, પણ સ્પષ્ટ વક્તા હતા, સત્યના પ્રહરી હતા ધારાસભ્ય યોગેશ પટેલ. ધાર્મિક વૃત્તિ, જેમ શૈલેષભાઈ કહી રહ્યા હતા, રાજેન્દ્રભાઈ કહી રહ્યા હતા કે ભોલે કી સવારી, શિવજી કી સવારી માંજલપુર વિસ્તારમાં જેની શરૂઆત યોગેશ કાકાએ કરાવી હતી. ભ્રષ્ટાચાર સામે પણ સતત તેઓ અવાજ ઉઠાવતા હતા. કોંગ્રેસ નેતા અમીબેન રાવત ફોનલાઈન ઉપર જોડાયા છે. અમીબેન, યોગેશ કાકાનું નિધન વડોદરાની જનતાને પણ ખૂબ મોટી ખોટ. ખૂબ દુઃખદ સમાચાર છે. યોગેશ કાકાનું નિધન 8 ટર્મના ધારાસભ્ય, વડોદરા માટે હંમેશા પક્ષની ઉપર રહીને શહેરના હિતમાં અને નાગરિકોના હિતમાં પોતાનો અવાજ અને ઓપિનિયન આપનાર એક નીડર લીડર હતા, જેમને વડોદરા શહેરની હંમેશા ખોટ પડશે. કારણ કે શાસક પક્ષમાં રહીને બી જ્યારે બી વડોદરાના કોઈ બી પ્રાણ પ્રશ્ન માટે સચોટ અવાજ ઉઠાવવાનો હોય તો યોગેશ કાકા હંમેશા પહેલા રહેતા. વડોદરાને શિવમય બનાવવામાં બી યોગેશ કાકાનો ખૂબ મોટો હાથ છે. શિવજીની સવારી જે વડોદરા શહેરમાં પ્રત્યેક વર્ષે નીકળે છે, શિવજીનું સ્ટેચ્યુ સુરસાગર ખાતે, એમની ખૂબ મોટી દેન છે વડોદરા શહેરના નાગરિકોને, અને એમની ખોટ હંમેશા વડોદરા શહેરના નાગરિકો અનુભવશે. જી બિલકુલ, આભાર અમીબેન અમારી સાથે જોડાવા બદલ. તો તમામ પક્ષના નેતાઓ પણ યોગેશ કાકાએ કરેલા કામને વખાણે છે, અને કારણ કે સતત 8 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે અને સતત જનતાનું કામ કરતા આવ્યા છે, પ્રજાનું કામ કરતા આવ્યા છે. આ ઉંમરે પણ જ્યારે વિધાનસભા ચૂંટણી છેલ્લી હતી, એમનામાં એટલો જ ઉત્સાહ જોવા મળતો હતો ધારાસભ્ય માટે. તેઓ જ્યારે લડી રહ્યા હતા માંજલપુરથી, ત્યારે પ્રચાર માટે નીકળે ત્યારે પણ તેમનામાં એ ઉત્સાહ જોવા મળતો હતો. જો કે તબિયત લથડતા છેલ્લા 2 દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને 79 વર્ષની વયે તેમણે જીવન ટૂંકાવ્યું છે. સ્પષ્ટ વક્તા અને સત્યના પ્રહરી, જેમ અગાઉ પણ કહ્યું, એવા ધારાસભ્ય યોગેશ પટેલ સતત લોકો સાથે સંપર્ક રાખવાનો, લોકોને મળવાનું, લોકોની વ્યથા સાંભળવાની, જનતાની વ્યથા સાંભળવાની અને તેમના પ્રશ્નને વાચા આપવાનું કામ યોગેશ કાકા કરતા. મધુ શ્રીવાસ્તવ ફોનલાઈન ઉપર જોડાયા છે. મધુભાઈ, ખૂબ જ દિગ્ગજ નેતા અને સતત લોકોનો અવાજ ઉઠાવતા એવા યોગેશ કાકાનું નિધન થયું છે. ખૂબ મોટી ખોટ. આપણા કહેવાથી જાણવા મળ્યું છે મને 8 ટર્મ સુધી થયા એ લોકો 8 ટર્મના દરમિયાનમાં 40 વર્ષ સુધી લોકોની નિસ્વાર્થ કરનાર આ એક સેવક અને કાર્યકર્તા જે દેવલોક પામ્યા છે, એમને, એમના પરિવારને, બધાને આત્માને શાંતિ થાય એ જ પ્રભુને પ્રાર્થના કરીએ. બિલકુલ, આભાર મધુભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો તમામ નેતાઓ પ્રાર્થના કરી રહ્યા છે કે એમની આત્માને શાંતિ મળે. એબીપી અસ્મિતા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે યોગેશ પટેલને. ધારાસભ્ય યોગેશ પટેલ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ તેઓ સતત સંકળાયેલા રહેતા હતા અને શિવજી કી સવારી જે વડોદરામાં નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે, જેની શરૂઆત, જેના પાયામાં ધારાસભ્ય યોગેશ પટેલ હતા. 79 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. પણ જેમ મેં અગાઉ પણ કહ્યું કે લોકો સાથે, એમના વિસ્તારના ચાહે લોકો હોય, વડોદરાના અન્ય વિસ્તારના જો લોકો હોય, પણ જો યોગેશ કાકા જોડે જાય અને કહે કે આ તકલીફ છે, તો એ તકલીફને વાચા આપવાનું કામ, એ તકલીફને ઉપર પહોંચાડવાનું, સત્તામાં જે લોકો બેઠા છે એમની સુધી પહોંચાડવાનું કામ યોગેશ કાકા સતત કરતા હતા. અને એટલે જ 8 ટર્મ સુધી તેઓ ચૂંટાતા આવ્યા છે. લોકપ્રિય, ખરા અર્થમાં જેને લોકપ્રિય નેતા કહેવાય, એ નેતા એટલે યોગેશ પટેલ. કારણ કે સતત ચૂંટાતા આવ્યા છે વડોદરાના માંજલપુરથી અને રાવપુરા વિસ્તારથી, અને બહુમતી સાથે ચૂંટાતા આવ્યા છે. આ તમે પ્રચાર સમયના દ્રશ્યો પણ તમે જોતા હશો. એમાં એ સમયે પણ એમનો જુસ્સો આ ઉંમરે પણ એટલો હતો કે લોકોનું કામ કરવું છે, લોકોની સેવા કરવી છે, લોકો માટે કામ કરવું છે, અને એટલે જ લોકપ્રિય હતા યોગેશ કાકા. યોગેશ કાકા તમામ જે નેતાઓ છે, કારણ કે ઉંમર હતી એમની, એટલે તમામ નેતાઓ એમને યોગેશ કાકા કહીને બોલાવતા, એમને હુલામણી રીતે યોગેશ કાકા કહીને સંબોધન કરતા હતા. આ જ યોગેશ કાકા કે જેમણે લોકો માટે આટલું કામ કર્યું, 8 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, તેમનું
નિધન થયું છે. ખૂબ જ દુઃખદ સમાચાર છે અને વડોદરા, ખાસ કરીને માંજલપુર અને રાવપુરા વિસ્તાર વડોદરાનો અને ક્યારેય ન પૂરાય એવી આ ખોટ પડી છે. રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મંત્રી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ, તેમણે પણ કહ્યું કે તેમને લોકોને પારખવાનું આવડતું હતું. તે સત્ય માટે કોઈની પણ સામે સવાલ ઉઠાવતા, ક્યારેય ખચકાતા નહીં. એટલું જ નહીં, તેમનામાંથી જે નવા નેતાઓ છે એ તમામ તેમનામાંથી શીખીને આગળ વધ્યા છે. મહાદેવના પ્રખર ભક્ત એવા યોગેશ પટેલ, શિવજી કી સવારી, ભોલે કી સવારી, જે વડોદરામાં જેની શરૂઆત જેમણે કરી, પાયામાં જેમનું નામ છે, એવા યોગેશ કાકા, જેમનું નિધન થયું છે. વડોદરાની જનતા માટે ખૂબ જ દુઃખદ આ સમાચાર છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ જ દુઃખદ સમાચાર છે. તમામ દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ફક્ત પક્ષ નહીં, વિપક્ષના લોકો પણ યોગેશ કાકાના કામનું એટલું જ વખાણ કરતા હતા. વિપક્ષમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો, જેમ અમીબેને કહ્યું કે સતત અવાજ ઉઠાવતા નેતા યોગેશ કાકા, એમના નિધનથી દુઃખ થયું છે. ધાર્મિક વૃત્તિ અને અતિ પ્રામાણિક વ્યક્તિત્વના ધણી એટલે યોગેશ પટેલ. યોગેશ કાકાના હુલામણા નામથી ભાજપ કાર્યકરોમાં તેઓ લોકપ્રિય હતા અને આટલા વર્ષોથી સતત ચૂંટાતા આવવું એ કોઈ નાની વાત નથી. 8 ટર્મ સુધી ચૂંટાતા આવવું, સતત લોકોની વચ્ચે રહીને લોકપ્રિય રહેવું, 8 ટર્મ તમે ચૂંટાયા છતાં પણ ક્યાંય વિરોધ ના હોવો, એ ખૂબ જ મોટી વાત છે. ને એટલે જ યોગેશ કાકા પક્ષમાં પણ એટલા લોકપ્રિય હતા. સંવાદદાતા લોરેન્સે પણ અગાઉ કહ્યું કે જ્યારે તેમની છેલ્લી મુલાકાત હતી ત્યારે યોગેશ કાકા એવું કહી રહ્યા હતા કે 8 ટર્મથી તો હું ચૂંટાયો છું, જો શરીર સાથ આપશે તો 9મી ટર્મમાં પણ હું ચૂંટણી લડીશ. એટલે સુધીની એમની તૈયારી હતી, પણ દુર્ભાગ્યવશ શરીરે સાથ ના આપ્યો. છેલ્લા 2 દિવસથી તેઓ દાખલ હતા અને સારવાર દરમિયાન જ તેમનું આ નિધન થયું છે. 2012, 17, 22માં એની અગાઉ પણ તેઓ ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, તેમણે આ પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટેનું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, જેમણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે જ યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ફરી એકવાર આજે પોસ્ટમાં જે વાતનો ઉલ્લેખ છે તે વાંચી લઈએ તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના આ પોસ્ટ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ. સંવાદદાતા લોરેન્સ ફોનલાઈન ઉપર જોડાયા છે. લોરેન્સ, ખૂબ જ દુઃખદ ઘટના છે, કાર્યકરો પણ દુઃખી હશે. બિલકુલ, વડોદરાની વાત કરીએ તો ખૂબ જ સિનિયર અને કહી શકાય કે એક આદર્શપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નાનો નેતા હોય, મોટો નેતા હોય, તેમને આદર્શ માનતા હતા. સતત 8 ટર્મ તેઓ ચૂંટણી લડ્યા, જીત્યા, ધારાસભ્ય રહ્યા હતા. છેલ્લા 40 વર્ષનો તેમનો સમયગાળો કહી શકાય. પરંતુ તેમનું જે દુઃખદ અવસાન થયું છે, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 2 દિવસથી તેઓ એડમિટ હતા. જો કે એ પહેલા પણ તેમની સારવાર ચાલી રહી હતી. હાલ તેમના નિધન બાદ તેમના પુત્ર અને પુત્રી બંને અમેરિકામાં છે, ત્યાં જાણકારી આપી દેવામાં આવી છે અને તે લોકો તો યોગેશ પટેલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમેરિકાથી યોગેશભાઈના સંતાનો પરત ફર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે પાર્થિવ દેહનો. યોગેશભાઈના દીકરા અને દીકરી હાલમાં અમેરિકામાં છે. સંવાદદાતા લોરેન્સ પણ ફોનલાઈન ઉપર જોડાયા છે. લોરેન્સ, અંતિમ સંસ્કારને લઈને શું સમાચાર?
ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ તેમના અંતિમ સંસ્કારનો સમય હજુ નક્કી કરાયો નથી, પરંતુ જે રીતે વાત સામે આવી રહી છે કે તેમના પુત્ર અને પુત્રી બંને અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, ત્યાં જાણકારી આપી દેવામાં આવી છે. તે લોકો ત્યાં જે પ્રોસિજર હોય તે પતાવીને વહેલી તકે ભારત આવવા માટે નીકળી જશે. અહીંયા આવ્યા બાદ જે યોગેશ પટેલ છે તેમનો અંતિમ વિધિ થઈ શકવાની શક્યતા કહી શકાય. વહેલી તકે તેઓ ભારત આવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જે નીતિ નિયમ અનુસાર તેઓ આવી શકે તે રીતે આવશે. વડોદરાની અંદર તમામ નેતાગીરીની અંદર અત્યારે દુઃખનું મોજું ફરી વળ્યું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં નેતાઓ પણ અત્યારે પહોંચી રહ્યા છે. તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે. ખૂબ જ દુઃખ સાથે તેઓ પણ અંદર તેમના પાર્થિવ શરીર સાથે અત્યારે જોડાયેલા છે. તેમની સારવારની અંદર જે તે ખાનગી હોસ્પિટલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા તેમને બચાવી લેવા માટે, પરંતુ તે આખરે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. દુઃખદ નિધન થયું. હવે નિધન થયા બાદ હાલ તેમને ડીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે, પરંતુ તેમના પુત્રી અને તેમનો પુત્ર બંને જ્યારે ભારત આવે, વડોદરા પહોંચે અને તે બાદ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી બિલકુલ, આભાર લોરેન્સ વિગતો આપવા માટે.